મટકી એકદમ ધોઈને જ વાપરવાની. ધોઈને બરાબર. એ પ્રમાણે બરફ નાખવાનું. કઈ કઈ સોડા બનાવી છે આપણે? આપણે એક છાશ સોડા બનાવી એક છાશ સોડા અને એક ફ્લેવર સોડા. પેલા છાશ સોડા બનાવીને. હા, એ ગયો મસાલો. મટકીની અંદર ચાલુ કરવાનો કોન્સેપ્ટ કઈ રીતના મગજમાં આવ્યો? મટકીનો કોન્સેપ્ટ મગજમાં આવ્યો કે આ બધું મટકામાં મળે બિરયાની એ બધું. હા, એ મટકામાં ચાલુ કરી આ જોઈએ ફ્રેશ દહીં. બરાબર. મટકા બિરયાની હોય, મટકામાં સબ્જી આવે, એવી રીતના આવે મટકાની સોડા પણ છે ભાઈ. હવે આ મટકી સોડા રેડી થાય ત્યાં સુધી તમે કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો કે આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો અને શું તમારા ગામમાં પણ આવો કોઈ ડિફરન્ટ કોન્સેપ્ટ અલગ જ આમ આઉટ ઓફ ધ બોક્સ કહેવાય ને સાદી સોડા નાખવાની. હા, એવું જો મળતું હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. એમાં આવી ગઈ સાદી સોડા. તો જે બનાવવાની જ રીત છે એ તો એવી જ, પણ સર્વ કરવાની રીત અલગ. અને આ મટકીનો ટેસ્ટ આવે. મટકીનો ટેસ્ટ પેલા માખણ ખાતા હોય ને જે જૂના જમાનામાં માખણ ને છાશ ને પીતા એવી રીતના આપણે અહીંયા મટકી સોડા અને એમાં છાશ સોડા. શું ભાવ છે આનો? અને 50 રૂપિયા. 50 રૂપિયા ખાલી. અરે વાહ, આ થઈ ગઈ મટકી સોડા. વાહ, ઘણા બધા મસાલા નાખ્યા. બીજે બધે આટલા બધા મસાલા નથી નાખતા હોતા. છાશ સોડા રેડી થઈ હવે ગઈ. આપણે ક્રશ સોડા કરીએ. ક્રશ સોડા. હા. ઓકે. આ બ્લુબેરી ક્રશ છે. બ્લુબેરી ક્રશ. આપણે માપ પ્રમાણે બધું નાખીએ. હા, એવો બ્લુબેરી ક્રશ. બ્લુબેરી ક્રશ ફૂડ ક્રશ હોય ને આ તે એની અંદર એની સોડા જે આવતી હોય ને હા, એ સોડા મિક્સ કરવાની. બ્લુબેરી ક્રશ અને એની ભેગી બ્લુબેરી સોડા. સોડા આવે છે. હવે આવું ક્યાંય પીધું હોય તો મને તો કહેજો જલ્દી. અને હું તો પહેલી વાર જોઉં છું, પીવાની વાત તો દૂર રહી. તો આજે આપણે આવેલા છે રાજકોટમાં. કયા રોડ ઉપર કઈ જગ્યાએ એક્ઝેક્ટ આવેલા છે એ બધી જ વસ્તુ આપણે ભાઈને પૂછી લઈએ. વિડીયોને અંત સુધી જોજો અને સારો લાગ્યો તો અત્યારથી લાઈક અને કોમેન્ટ જરૂર કરજો. મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા. ભલે શિયાળો ચાલતો હોય પણ શિયાળામાં પણ ઘણા બધા લોકો એવા હોય છે જેને ઠંડુ ખાવાની આદત. અત્યારે પણ ક્યાંક ક્યાંક કોઈ જગ્યાએ લોકો ગોલા ખાતા જોવા મળે જ ભાઈ. રાજકોટ તો છે જ રંગીલું પહેલાથી. એક બાજુ ગોલાની લારી પણ જોરદાર ચાલતી અને બીજી બાજુ કાવાની લારી પણ જોરદાર ચાલતી હોય. જો બેના 50 રૂપિયા કેટલા છે? આના 40 રૂપિયા ક્રશના. આના 40 અને આના 50. આના 50. ઓકે. આ છે ફ્રૂટ ક્રશ સોડા. બીજી કોઈ વસ્તુ ન હોય, આમાં ખાલી સોડા અને સિરપ જ હોય છે. જ્યારે આ છે છાશ સોડા. બહુ ઓછી જગ્યાએ સારી છાશ સોડા મળે તો ઘણી જગ્યાએ. મેઇન તો ભાઈ આ જે છે ને આ માટલી મેઇન છે. બહુ મતલબ ઠંડી એટલે ચીલ્ડ ઠંડી છે અને ઉપરથી માટલાની જે ઠંડક લાગે માટલું ધોઈને વાપરેલું છે એટલું બધું ધ્યાન રાખવામાં આવે છે. 40 રૂપિયાની ક્રશ સોડા છે ને 50 રૂપિયાની આ છાશ સોડા છે. ફટાફટ ટ્રાય કરીએ. ક્રશ સોડા તો આપણે નથી પીવા, આપણે છાશ સોડા ટ્રાય કરીએ. આ રીતે જ પીવાનું હોય. હજી થોડીક દેશી તરીકે તો પીવી હોય ને. હા, ઠંડી વસ્તુ ગરમીમાં પીવાની મજા તો અલગ હોય, પણ શિયાળામાં આટલી ઠંડીમાં ઠંડી વસ્તુ પીવાની મજા ઓર છે. ભલે કોઈને ગમે કે ન ગમે, કોઈને ભાવે કે ન ભાવે, પણ આ ટ્રાય કરવા એકવાર જરૂર અહીંયા આવવું જોઈએ ભાઈ. તો શું ટાઈમિંગ હોય છે તમારે અહીંયા? ટાઈમ સવારના 11 વાગ્યાથી સાંજના 2 રાતના 2 વાગ્યા સુધી. સવારના 11 થી રાત્રે 2 વાગ્યા સુધી. અને એડ્રેસ કહી દો ને તો. એડ્રેસ આપણે કાલાવડ રોડ ઉપર વૃંદાવન સોસાયટી મેઇન રોડ. હા, વૃંદાવન સોસાયટી મેઇન રોડ. તમે સાયકલ ઝોનની બાજુમાં આવો ને, ટ્યુબલાઇટ સોફ્ટ ડ્રિંક છે ત્યાં આવવાનું. રાજકોટમાં. હા, 11 થી 2 વાગ્યા સુધી ખુલ્લું. ઓકે. બપોરે કંઈ બંધ હોતું નથી. શું નામ તમારું? હર્ષદ પરમાર. હર્ષદભાઈ. હર્ષદ. આઈ હોપ તમને અમારો વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો તમારા મિત્રો સાથે. ખાસ કરીને રાજકોટમાં જે લોકો રહેતા હોય ને એને જરૂર ટ્રાય કરવાનું કહેજો એકવાર. મળીએ નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, યા તો પછી કાઠિયાવાડી દાળ સાથે, યા પછી આવા કોઈ અતરંગી વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.